હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં સુશાસન દિવસ નિમિત્તે દેશના 10મા વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત એવા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના 100મા જન્મદિવસ નિમિત્તે ડભોઈ નર્મદા પાર્ક ખાતે જિલ્લા કક્ષાનો સુશાસન દિવસનો કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત જિલ્લાના ભાજપ હોદ્દેદારો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં દેશના 10મા વડાપ્રધાન અને ભારત રત્ન સન્માનિત એવા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીનો 100મો જન્મદિવસ હોય ત્યારે અનેક જગ્યાએ ઉજવણી થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી આજના દિવસને ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસ તરીકે યાદ કરે છે। ડભોઈ અને વડોદરા જિલ્લાના ભાજપ દ્વારા આજે જિલ્લા કક્ષાના સુશાસન દિવસ નિમિત્તે નર્મદા પાર્ક ડભોઈ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી યોગેશભાઈ અધ્યારુ, જેમાં કોષાધ્યક્ષ ગોપાલભાઈ રબારી, जिला महामंत्री डॉक्टर बीजे ब्रह्मभट्ट, पालिका प्रमुख बीरेन शाह, जिला पंचायत उप प्रमुख वकील अश्विनभाई पटेल તેમજ કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી સહિત જિલ્લા અને તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આજે જન્મજયંતિ એના ઉપલક્ષમાં આજે ભારતીય જનતા પક્ષ દ્વારા દરેક ઠેકાણે એમને શ્રદ્ધાંજલિ આપવાનો, પુષ્પાંજલિ આપવાનો અને એમને કામગીરીને યાદ કરવાનો આજના દિવસે ને ગુડ ગવર્નન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। વાજપેયીજીએ જે કામો કર્યા હતા, એમના સિદ્ધાંતો, જે રીતે ભારતીય જનતા પક્ષને એમણે મજબૂત કર્યો, જે રીતે 23 પક્ષોને સાથે રહીને એનડીએની સરકાર એમણે ચલાવી, એ બધું જ યાદ કરીને કાર્યકરોને એનામાંથી પ્રેરણા લેવા માટે, પ્રોત્સાહિત કરવા માટે આજે દરેક ઠેકાણે આ રીતના કાર્યક્રમ રાખવામાં આવે છે। એના ભાગરૂપ ડભોઈ ભારતીય જનતા પાર્ટી નગર અને તાલુકા દ્વારા આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો। એમાં જિલ્લાના પ્રમુખ સતીશભાઈ નિસાડિયા, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, યોગેશભાઈ અધ્યારુ અને રાજુભાઈ હલવા, કોષાધ્યક્ષ ગોપાલભાઈ રબારી, નગરના પ્રમુખ સંદીશભાઈ અને મહામંત્રીશ્રીઓ, તાલુકાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો સહિત આગેવાનો, કાર્યકરો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા। તમામે પુષ્પાંજલિ અર્પણ કરી અને સાથે જ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબે એમની જાણકારી આપી, જે રીતે એમનું વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વની જાણકારી બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા આપવામાં આવી। સાથે જ ગુજરાત સરકાર દ્વારા જે કામગીરીઓ કરવામાં આવી છે, જેને ગુડ ગવર્નન્સ કહી શકાય, એ બાબતની માહિતીઓ સરકાર દ્વારા જાહેર ખબર રૂપે પણ આપવામાં આવતી હોય છે, આજના છાપામાં પણ છે, અને એ જ માહિતીઓ પણ આજે અહીંયા આગેવાનો કાર્યકરોને આપવામાં આવી। નગરપાલિકામાં પણ ડભોઈમાં અત્યારે ગુડ ગવર્નન્સની રીતે જે રીતે કામો થયા છે લોકોપયોગી, એની જાણકારી પણ આપવામાં આવી છે। અને આજનો દિવસ એ દરેક ભારતીય જનતા પક્ષના કાર્યકરો માટે ગૌરવવંતો દિવસ છે। આજે વાજપેયીજીને 100 વર્ષ એમ તો પૂરા થયા, એમનો જન્મ 1924 આ 2024 એમને 100 વર્ષ પૂરા થવા છે, 100 વર્ષમાં પ્રવેશ કરે છે। ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ વખતે જે એમણે કાર્યો કર્યા છે, જે રીતે ભારતીય જનતા પક્ષ એમની જે વિચારધારાને લઈને આગળ વધી છે, અને આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપાનું રાજ છે, એની પાછળ વાજપેયીજીની વિચારસરણી, એમનું વ્યક્તિત્વ રહેલું છે। એટલે એ બાબતની જાણકારી કાર્યકરો, આગેવાનો અને લોકો સુધી પહોંચે એના માટેનો આ કાર્યક્રમ હતો। હું આપના મારફત પણ આજના દિવસે વાજપેયીજીનો જન્મદિવસ છે, ત્યારે એમને યાદ કરીને સાચી શ્રદ્ધાંજલિ કાર્યકરો વતી આપ